મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક બાજુ જે રીતના એકનાથ શિંદે શિવસેનાથી નારાજ જોવા મળી રહ્યા છે। એકનાથ શિંદેને ધારાસભ્યના પદેથી શિવસેનાએ હટાવી દીધા છે। જે તેમની નારાજગી છે ને, જ્યારે તેઓ સુરતની જે હોટેલ છે લા મેરિડિયન હોટેલ, ત્યાં જઈને તેઓ બેસી ગયા છે। બીજી બાજુ શિવસેનાએ પણ મોટો નિર્ણય લીધો છે। ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને હટાવાયા, હવે ધારાસભ્ય તરીકે પણ તેમને હટાવી દેવામાં આવ્યા છે। ધારાસભ્યના નેતા પદેથી તેમને હટાવી દેવામાં આવ્યા છે। શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે। તો શિવસેના દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શિંદેને ધારાસભ્યના પદેથી ધારાસભ્ય દળના નેતાના પદથી હટાવી દેવામાં આવ્યા છે। શિવસેના દ્વારા મહત્વનો નિર્ણય એક બાજુ લેવામાં આવ્યો છે। આપણે જોઈ રહ્યા છીએ જે રીતના એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે, તેઓ સુરતની લા મેરિડિયમ હોટેલમાં છે, ત્યારે શિવસેના દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા શક્યતાઓ હતી કે કદાચ શિવસેના તેમને મનાવશે, પરંતુ હવે શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે, કારણ કે શિવસેનાએ એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવી દીધા છે। મોટો નિર્ણય શિવસેના દ્વારા લેવામાં આવ્યો છે, એટલે એક બાજુ જે તેમને મનાવવાની શક્યતા હતી એ પણ શક્યતા હવે જે તેમને શિવસેના તેમને મનાવશે પણ હવે શક્ય રહ્યું નથી, અને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી એકનાથ શિંદેને હટાવી દેવામાં આવ્યા છે। શિવસેનાએ આ મોટો નિર્ણય લીધો છે। ત્યારે અશોક ચૌધરીને જે રીતના ધારાસભ્યના નેતા બનાવવામાં આવ્યા છે, એકનાથ શિંદેને ધારાસભ્ય નેતાના પદ પરથી હટાવી દેવાનો મોટો નિર્ણય શિવસેનાએ હાલ કર્યો છે। તો શિવસેનાનું શક્તિ પ્રદર્શન આજે સાંજે 4 વાગે યોજાશે। શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે। એક બાજુ જે આપણે જોઈ રહ્યા છે, કદાચ શિવસેનાની સરકાર કદાચ પડી જાય એવી પણ શક્યતા છે, ફરી એકવાર ભાજપની સરકાર આવી જાય એવી શક્યતા જોવા મળી રહી છે, પરંતુ હાલ હવે શિવસેના થોડું ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે। શિવસેના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હાલ જે સાંજે 4 વાગે મુંબઈ ખાતે તેનું શક્તિ પ્રદર્શનનું આયોજન કરવાની છે, ત્યારે મુંબઈમાં આ શક્તિ પ્રદર્શન યોજાવાનું છે। સાંજે 4 કલાકે શિવસેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે। ક્યાંક ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં જે વધારો થતો જોવા મળી રહ્યો છે, શિવસેનાનું શક્તિ પ્રદર્શન સાંજે 4 કલાકે આજે યોજાશે। મુંબઈ ખાતે આ શક્તિ પ્રદર્શન યોજાવાનું છે। મહત્વનો નિર્ણય શિવસેના દ્વારા લેવામાં આવ્યો છે। તો આ મુદ્દે આઝમ લાઈવ જોડાઈ ગયા છે। આઝમ, શિવસેના હવે શક્તિ પ્રદર્શન યોજવાની છે મુંબઈ ખાતે 4 વાગે, શું વિગતો? શિવસેના જે રીતે જાહેરાત કરી રહ્યું છે કે તે શક્તિ પ્રદર્શન કરવાનું છે, પરંતુ સુરતના અંદર તો પોલીસે પોતાનું શક્તિ પ્રદર્શન હોય તેવી રીતે બતાવ્યું છે। સુરતની અંદર જે સુરતના ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલ છે, ત્યાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે, સાથે બેરિટેક્સ મૂકી દીધા છે। આ બેરિટેક્સ એના માટે મૂકવામાં આવે છે કે અહીંયાથી કોઈ પણ પોતાનું વેરિફિકેશન કરાવ્યા વગર અંદર નહીં જઈ શકે અને અંદરથી કોઈ બહાર નહીં આવી શકે। જે સવારથી વાત ચાલી રહી છે તેમાં 30 જેટલા રૂમ જે છે તે હોટલના બુક કરાવી લેવામાં આવ્યા હતા, અને એકનાથ શિંદે સુરતની આ હોટલમાં એમના કેટલાક ધારાસભ્યો સાથે આવા હોવાની વાતો જે સામે આવી હતી, ત્યારબાદથી અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રાત્રિના સમયથી જ આ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, અને સવારે જ્યારે સી.આર. પાટીલ આજે કોઈ પણ યોગ્યના કાર્યક્રમમાં હાજરી નહીં આપવાના હતા, ત્યારે એવું લાગ્યું હતું કે કદાચ કોઈની તબિયત ખરાબ હોવાના કારણોસર, પરંતુ લાગે છે કે સરકારની તબિયત ખરાબ થઈ ગઈ છે શિવસેનાની, કારણ કે જે રીતે આખો મામલો સામે આવ્યો છે અને આખું જે મહારાષ્ટ્રની રાજનીતિનો ખેલ છે જે ગુજરાત હતો તે પણ દક્ષિણ ગુજરાતથી ચાલી રહ્યો છે। આખી સ્ક્રિપ્ટ જે છે તે દક્ષિણ ગુજરાતથી લખાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। જે રીતે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે, હોટલના અંદર બેઠા બેઠા ટ્વીટ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ શિવસેનાના એક ધારાસભ્ય છે જે પોતે સિવિલ હોસ્પિટલના હા સ્પેશિયલ રૂમના સારવાર લઈ રહ્યા છે, કારણ કે એવી વહેલી સવારે તબિયત પણ લથડી હતી, એમને સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા છે। ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, એટલે કે હોટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તો સિવિલ હોસ્પિટલના માત્ર એક ધારાસભ્ય છે તો ત્યાં એક ડીસીપી સહિત પોલીસ કર્મચારીઓને હાજરી છે। બીજી તરફ એવી વાત મળી રહી છે કે શિવસેનાની મહિલા ધારાસભ્ય જે છે તે અહીંયા આવી શકે છે, પરંતુ એમને પણ અંદર નહીં જવા દેવામાં આવશે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યારે આ હોટલની અંદર આવ્યા હતા મહારાષ્ટ્રથી, તો એમને પણ રોકી લેવામાં આવ્યા હતા જ્યાં સુધી એમને એમનો જે પુરાવો નહીં આપ્યો હતો કે ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્ય છે, ત્યારબાદ એમને જવા દીધા હતા। સવાલ એ છે કે જો શિવસેનાના ધારાસભ્યો અહીંયા આવ્યા છે તો પછી ભાજપના ધારાસભ્ય અહીંયા કેમ આવવું પડ્યું? જી
જી આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ચર્ચાને આગળ વધારીશું. ચર્ચામાં આપણી સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે તેઓ જોડાઈ ગયા છે અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત પણ જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, સૌ પ્રથમ તો જે ઉથલપાથલ રાજકારણમાં અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહી છે, એકનાથ શિંદે જે નારાજ થયા શિવસેનાથી, ને હવે શિવસેનાએ જે આ મોટો નિર્ણય લીધો છે તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે હટાવી દેવામાં આવ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા છો? એટલે આ વખતે આમ તો પહેલેથી જ્યારથી MVA બન્યું મહાવિકાસ આઘાડી ત્યારથી શિવસેના બહુ કઠોર ડિસિઝન બધા લઈ રહી છે. અને સરકાર બની એ દિવસથી ખબર હતી કે 5 વર્ષ કેવી રીતે ચાલશે. આપણને પણ શરૂઆતમાં એવું લાગતું હતું કે 5 મહિનામાં પડી જશે, પણ અત્યાર સુધી ટકી રહી છે. આજે કંઈક થોડા ઘણા એંધણ હજી પણ હું નથી માનતો કે આ સરકાર કોઈ રીતે પડી શકે, કારણ કે પડે તો નવી તાત્કાલિક બને એવી કોઈ પોઝિશન નથી. આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, એને બહુ મોટી અસર થાય એવી છે. એટલે ક્યાંક જો તમે જુઓ, ભાજપ પણ બહુ શાંત છે, એ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે. નહીંતર તો દેવેન્દ્ર ફડણવીસે ગઈ વખતની જેમ અજીત પવાર કોઈ પણ પ્રકારનું સમર્થન હોય કે ના હોય એમણે શપથવિધિ કરી લીધી હતી, એમ આ વખતે એકનાથ શિંદે નેગોશિએટ કરે છે શિવસેના સાથે. શિવસેનાએ કહી દીધું એનસીપીને કે અમારો અંદરોની મામલો, અંદરોની નારાજગી છે, હું ડેમેજ કંટ્રોલ કરી લઈશ. શરદ પવારે કોઈ પ્રકારની કોઈ એક્ટિવિટી દેખાડી નથી, કોઈ એક્શનમાં નથી આવ્યા, અને એમણે એવું કીધું કે ઉદ્ધવ ઠાકરે જે કરે એ અમે એને સપોર્ટ કરીશું. કોંગ્રેસે તો શાંત જ રહેવાનું છે. આમાં એકચ્યુઅલી કોંગ્રેસ થોડી વીક બેન્ચ હોઈ શકે છે, એના ધારાસભ્યો અહીંથી ઉથલપાથલ કરી શકે છે, તો કોઈને કોઈ નુકસાન ના થાય. પણ આ ક્યાંક શિવસેનાને બધી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું છે, એ સ્પષ્ટ દેખાડે છે કે યેન કેન પ્રકારે સરકાર પાડવાનો પ્રયત્ન છે. એકનાથ શિંદે, હવે તમે બંને બાજુ જુઓ કે પહેલા એનસીપીના નંબર 2 એવા આપણે અજીત પવાર અને અત્યારે શિવસેનાના નંબર 2 એવા એકનાથ શિંદેને ટાર્ગેટ કર્યા છે. પણ હજી જુઓ, કારણ કે 4 વાગ્યાનું શક્તિ પ્રદર્શન, એકનાથ શિંદે હજી બહાર નથી આવ્યા. એક જ ટ્વીટ કર્યું છે જેમાં એમણે બાલાસાહેબ ઠાકરેને યાદ કર્યા છે. એટલે જ્યાં સુધી કોઈ નવા સ્ટેટમેન્ટ કે નવી રણનીતિ. પ્રશાંતજી, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ. જે એક બાજુ આ રાજકારણમાં ઉથલપાથલ તો ચાલી રહી છે, બીજી બાજુ ભાજપના દિગ્ગજ નેતાઓ સાંજ સુધીમાં અમદાવાદ આવી શકે છે. સૌથી મોટા સમાચાર છે મહારાષ્ટ્રને લઈને અમદાવાદમાં બેઠક મળી શકે છે. એક બાજુ ગુજરાત ક્યાંક આ સમગ્ર જે ઘટનાઓ થઈ રહી છે તેનું કેન્દ્રબિંદુ તરીકે નોંધાઈ તો રહ્યું હતું. હવે જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તેઓ અમદાવાદ આવી શકે છે. મહારાષ્ટ્ર ને લઈને જે આખી જે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને બેઠક યોજાઈ શકે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાંજ સુધીમાં અમદાવાદ આવી શકે છે. અમદાવાદમાં મહત્વપૂર્ણ બેઠક મહારાષ્ટ્રની રાજનીતિને, જે રાજકારણની પરિસ્થિતિ છે તેને લઈને યોજાઈ શકે છે. ઓકે, તો ચર્ચાને આગળ વધારીશું. હવે નરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસ શાંત બેઠું છે, શું કહેશો? ઓકે, પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ, એક બાજુ જે આપણે જોયું કે શરદ પવાર પણ એમનું પણ જે માઇનર રિએક્શન આવ્યું છે એટલું ખાસ એમને રિએક્ટ નથી કર્યું, ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે આખી જે ઘટના બની છે એનું કેન્દ્રબિંદુ ગુજરાત છે. ક્યાંક CR પાટીલનું પણ નામ સામે આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શરદ પવારની પણ બેઠક મળી હતી, ક્યાંક એમાં પણ કંઈક ચર્ચા થઈ હોય એવું લાગી રહ્યું છે. આમાં શરદ પવારને અત્યારે એટલા માટે, કારણ કે રાષ્ટ્રપતિના કેન્ડિડેટ તરીકે લગભગ આખો વિપક્ષ ભેગો થઈને એમને પ્રોજેક્ટ કરવા માંગતો હતો. એમણે આ વાતને નકારી પણ છે. રહ્યો સવાલ ગુજરાતનો, એટલા માટે હું એવું માનું છું કે મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય છે ગુજરાત, અને બોમ્બેથી કોઈ બી જગ્યાએ જવું હોય, આમ તો ગોવા પણ એમની સરકાર છે જ, ભાજપની સરકાર છે ગોવામાં, અને અહીંયા આપણે ત્યાં ભાજપની સરકાર છે, પણ એટલે બોમ્બે છોડો ઇમિડિયેટલી પહેલું સુરત આવે છે. આમાં પાટીલ કે ભૂપેન્દ્રભાઈ ક્યાંય પિક્ચરમાં નથી આવતા, સિવાય સિક્યુરિટી. કારણ કે બીજા રાજ્યોના, બીજા પક્ષના ધારાસભ્યો જ્યારે આપણા રાજ્યમાં આવતા હોય એટલે સિક્યુરિટી એક બહુ મોટો ઇસ્યુ બનતો હોય છે. અને હમણાં બપોરે પણ એવા સમાચાર કંઈક મળ્યા હતા કે એ જે 29 જેટલા ધારાસભ્યો સુરતમાં રોકાણા છે એમને અમદાવાદ તરફ લેવામાં આવી રહ્યા છે. એટલે કદાચ એ લોકો અમદાવાદ આવે પછીની આગળ બેઠકો શું થાય છે, ત્યારબાદ ગુજરાત ભાજપનો કે કેન્દ્રના ભાજપનો રોલ ચાલુ થશે. પણ હું એવું માનું છું કે આ વખતે, કારણ કે બહુ જ ફૂકીને બધા એટલે શિવસેના સિવાય તમામ પક્ષ ફૂકીને ચાલે છે. ક્યાંય પણ કશું કોઈ ચૂક ના રહી જાય, કોઈ બીજી રીતે બદનામ ન થવાય, ક્યાંય કાચું ના કપાય એનું ધ્યાન લોકો રાહ જોઈ રહ્યા છે. જે કરવાનું છે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એની ડિમાન્ડ મૂકી દીધી છે. પણ તમે સમજો કે સામે ઉદ્ધવ ઠાકરે પણ સ્ટ્રિક્ટ એક્શન લેવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા એમને વિધાયક દળના નેતા પદેથી હટાયા, અત્યારે ધારાસભ્ય પદેથી બી એને રાજ્યપાલને લેટર કદાચ જતો રહ્યો હશે કે અમને ધારાસભ્ય પદેથી અમારી પાર્ટી તરફથી દૂર કરવામાં આવે. એ એક દૂર કરે, હવે બાકીનાનું શું? અને ક્યાંક આપણને એવું પણ મેસેજ મળ્યા કે 3-4 ધારાસભ્યો જે એકનાથ શિંદેના સમર્થનમાં જવાના હતા, બોમ્બેની 5 સ્ટારમાં હતા, એમને પાછા માતોશ્રી પર લઈ આવવામાં આવ્યા. એટલે એ લોકો બીજું ડેમેજ કંટ્રોલ કરશે. મને નથી લાગતું કે 10-12 ધારાસભ્યો
જે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે આ સુરતના દ્રશ્યો છે. સુરતમાં જે રીતના પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હવે ચર્ચાને આગળ વધારીએ. નરેન્દ્રભાઈ, આ બધી જે ઉથલપાથલ થઈ રહી છે આ વચ્ચે કોંગ્રેસ અત્યારે એકદમ શાંત જોવા મળી રહ્યું છે, શું કારણ? આપ જાણો છો કે શિવસેના અત્યારે એમના બળવાખોર ધારાસભ્યોની વાતની ચર્ચામાં છે, પરંતુ કેન્દ્ર સ્થાને ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ આ દેશની રાજનીતિમાં રાજ્ય સરકારો પૈસાના જોરે, દબાણ, ધમકી અને કેન્દ્રમાં જે એમની સત્તા છે એની બંધારણીય સંસ્થાઓ ઈડી હોય, સીબીઆઈ હોય અને એનો ઉપયોગ કરીને ધારાસભ્યોને દબાવીને, ધમકાવીને સત્તાઓનું પલટન કરી રહી છે. આપ જાણો છો કે કર્ણાટકની જોઈ સરકાર, મધ્યપ્રદેશની સરકાર એ ખૂબ મોટા એક્ઝામ્પલ છે. એ સિવાય પણ ઘણી બધી સરકારો. અને જો આને એ સારું ગણતી હોય ને રાજકારણમાં, લોકશાહીમાં આ પ્રકારની ખરીદ પરોશ અને ધમકીભરી નીતિથી, અને જ્યારે પ્રજાનો મેન્ડેટ એમને ન મળ્યો હોય અને થોડાક સભ્યોથી વધારે ચૂંટાયેલી बहुमतवाड़ी सरकार ने तोड़वानो प्रयत्न करवो ये भारतीय जनता पार्टी जी नरेंद्र भाई आणि दुसरं म्हणजे आता काही बोलतात की सरकारला काय धोका. सरकारला अजिबात याच्यातून धोका नाही. जोपर्यंत पवार साहेब, उद्धवजी ठाकरे आणि काँग्रेस पक्ष हे मजबूत आहेत तोपर्यंत सरकारला काहीही धोका नाही. आणि जे काय आता काय वाटतंय इतरांना काहीतरी होणार ठीक आहे. आता शिवसेनेचे नेतेसुद्धा तिकडे काही सुरतला पोचलेले आहेत. ते त्यांची समजूत वगैरे घालतील आणि काय असतील तर ते मला असं वाटतं की शेवटी जे आहेत शिवसैनिक जे आहेत परत येतील सगळे असं वाटतं मला. ताडकावरती त्यांना गटनेते पदावरनं देखील हकालपट्टी एकनाथ शिंदेची केली गेली आहे. अजय चौधरी यांना गटनेते पदासाठी नियुक्त करण्याची तयारी सुरू केली गेली आहे. आता असं आहे ना की આપણી સાથે સહયોગી નુપુર પણ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. નુપુર, જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, સૌપ્રથમ તો એકનાથ શિંદે શિવસેનાથી નારાજ થયા. શક્યતા હતી કે શિવસેના તેમને મનાવે, પરંતુ ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને હટાવી દેવામાં આવ્યા અને હવે સુરતમાં પણ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ ઉપર શું કહેશો? એટલે વસ્તુ એ જ છે કે આ પરિસ્થિતિ આટલી મોડી આવી એનું આશ્ચર્ય છે. ખરેખરમાં તો જે સોગઠા ગોઠવાતા હતા ઘણી વહેલી આવી જવી જોઈતી હતી, પણ ખેર આ થયું એનો અંદાજ તો પહેલેથી હતો જ કે આવું થશે કંઈક, અને એ થયું છે. એમને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. સ્પષ્ટ રીતે સંકેત છે કે શિવસેના આ પ્રમાણેની બગાવત ચલાવવા નથી માંગતી. પણ જો બગાવત નહીં ચલાવે તો શું થશે? કારણ કે જે આંકડો અત્યારે ચર્ચાઈ રહ્યો છે, 36 ધારાસભ્યો છે એ શિવસેનાના નારાજ છે, અથવા તો ગણો કે મહાવિકાસ અઘાડી સરકારમાંથી 36 ધારાસભ્યો જો ખડી જાય છે તો કેવી રીતનું ગણિત બેસશે? કારણ કે લઘુમતીમાં આવી જશે. જો ચોમાસું સત્ર શરૂ થાય અને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે તો ઉદ્ધવ ઠાકરે કેવી રીતે અવિશ્વાસ પ્રસ્તાવ સામે લડશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જશે. આ બધી જ વસ્તુઓ ચાલે છે. એટલે પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈને પણ આપણે એ સમજવાનો એમની પાસેથી પ્રયત્ન કરીએ. પ્રશાંતભાઈ, આ સંખ્યાબળ છે, પણ આની શરૂઆત થઈ હતી કે જે શરદ પવારની મીટિંગ થઈ એના પછી આખો ઘટનાક્રમ ચોખ્ખો દેખાય છે કે રાજ ઠાકરેનું આવવું, અચાનકથી લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવવો, કોઈ લેવા દેવા નહીં, ને નવનીત કૌરનું આવવું, હનુમાન ચાલીસાની વાત કરવી, શિવ સૈનિકોની સામે ઉદ્ધવ ઠાકરેની ઇમેજ એવી એક ઊભી કરવાનો પ્રયાસ કે હવે હાર્ડકોર હિન્દુત્વ રહ્યું નથી અને એક નારાજગીનો દોર ઊભો થાય. એટલે આ સ્વાભાવિક રીતે એક સોગઠા ગોઠવાતા દેખાતા ગયા. પ્રશાંતભાઈ, એટલે નુપુર, આમ તો 2019માં સરકાર બની ત્યારથી જ એક વૈચારિક લડાઈ બહુ મોટા પાયે ચાલુ થઈ ગઈ હતી. કારણ કે આ ઉદ્ધવ ઠાકરે એટલે બાલા સાહેબ ઠાકરે વર્સિસ કોંગ્રેસની લડાઈ, ભલે એમનું મૂળ ક્યાંક કોંગ્રેસ હતું, પણ જે રીતે કોંગ્રેસ, કારણ કે એનસીપી હજી ગમે ત્યારે ગમે તે દિશામાં બેસે એનો પ્રોબ્લેમ કોઈને નહીં હોય, હું એવું માનું છું, ખાસ કરીને શરદ પવાર માટે. પણ કોંગ્રેસ સાથેની નારાજગી જે કંઈ શિવસેનાને હશે, અને ત્યારબાદ પહેલા અજીત પવાર કે જે એક સમયે આપણે ભેગા રાખવાના હતા, એ દેવેન્દ્ર ફડણવીસના ખેમામાં બેસી ડેપ્યુટી સીએમ તરીકે શપથ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર લે છે, અને ત્યારબાદ એમને લાઈને પાછા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે. હવે એકનાથ શિંદે જે શિવસેનાનો જમણો હાથ કહેવાય છે, એમને કોઈ જ પદની વાત ન હોય, એમને એકચ્યુઅલી ડેપ્યુટી સીએમ પદ એ પોતે ઈચ્છતા હશે જે તે સમયે, એટલે એવું કંઈ ન થાય. અને રાઈટ પ્રશાંતભાઈ, આવો આપની પાસે. પણ આ બધા વચ્ચે એક મોટા અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે. ઓપરેશન લોટસ અત્યારે ચાલી રહ્યું છે અને ઓપરેશન લોટસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે એ આવી રહ્યા છે કે બપોરના 1:30 વાગ્યા બાદ એમએલસીના વોટિંગ બાદ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો હતો અને અત્યાર સુધી આંકડો ચર્ચાતો હતો કેટલા ધારાસભ્યો
કેટલા ધારાસભ્યો, એ આંકડો તમારી સામે છે. રાત્રે 1:30 વાગે 21 ધારાસભ્યો સાથે શિંદે નીકળી પડ્યા હતા અને સુરતમાં રાત્રે 12 વાગ્યા બાદ હોટલ બહાર સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો હતો. શિંદે અને બળવાખોર ધારાસભ્યોએ વડાપાઉંના પેકેટ પણ પેક કરાવ્યા હતા. રાત્રે તેઓ નીકળી ગયા હતા અને ત્યારબાદ સુરત પહોંચ્યા હતા. ધારાસભ્યોનો આંકડો જે સંપર્ક કર્યા છે એ 21 હોવાનું સામે આવ્યું છે. શિવસેનાને 12 કલાક બાદ એમએલએ ગુજરાત પહોંચ્યાની માહિતી મળી હતી. 12 કલાક પહોંચ્યા બાદ મળી હતી. ઓપરેશન લોટસને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર છે કે 21 ધારાસભ્યો શિવસેનામાંથી છેડો ફાડી શકે છે. એટલે 21 ધારાસભ્યો છેડો ફાડી શકે છે. પ્રશાંતભાઈ, આ વસ્તુ જે શિવસેનાની અંદર છે અને એની સાથે આપણે ભૂતકાળની તો વાત કરી કે જે ટાઈગરની વાત કરી, એમની જે વિચારસરણી હતી, ક્યારેય કોંગ્રેસ સાથે બેસે નહીં, ઉદ્ધવ બેઠા, એ બધી તો વાત છે જ. 80 કલાકની સરકાર બની, સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ સરકાર ન બનાવી શકે, એ બધી જ વાત છે. પણ એ હવે ભૂતકાળમાં એમાં નથી પડતા. પણ શરદ પવારે આજે જે વાત કરી, શરદ પવારે કહ્યું કે ભાઈ અમારું તો નાયબ મુખ્યમંત્રીનું જોવાનું છે, મુખ્યમંત્રીનું શું કરવાનું છે એ ઉદ્ધવભાઈ જોવે, ઉદ્ધવ સાહેબ જોવે. અને એ બધાની વચ્ચે આ 21નો આંકડો સામે આવ્યો છે. બિલકુલ નુપુર, 21ના આંકડા ઉપર એટલા માટે કે 1/3, તમે સમજો કે શિવસેનાના ટોટલ 56 ધારાસભ્યો છે, એનો 1/3 એટલે 19, એટલે 19 કરતાં વધારે ધારાસભ્યો જો બાગી બને તો એન્ટી ડિફેક્શન લો ન લાગે. એટલા માટે જ આ પ્રયત્ન મને લાગે છે એકનાથ શિંદેનો એ રીતે છે કે મિનિમમ 21 તો જોઈશે જ. હવે આનાથી લઈને કોઈ સરકાર નહીં બની શકે, સરકાર પડી શકે છે પણ બનવાના ચાન્સીસ, કારણ કે તમે સમજો દેવેન્દ્ર ફડણવીસ સવારમાં કંઈક દિલ્હી જવાના એંધાણ હતા, એ ગયા છે કે નહીં આપણને ખબર નથી. હવે એ ઉપર એના મોવડી મંડળ સાથે ચર્ચા કરે, પછી રાજ્યપાલને અવિશ્વાસનો પ્રસ્તાવની દરખાસ્ત મૂકે. 72 કલાક લગભગ હું માનું છું રાજ્યપાલ આપે કે ફ્લોર ટેસ્ટ થાય. એ ફ્લોર ટેસ્ટમાં બહુ એમાં પણ કોશિયારી સાથેના સંબંધો ઉદ્ધવ ઠાકરેના જગ જાહેર છે. બિલકુલ. એટલે એ ફ્લોર ટેસ્ટમાં બી બહુમત સાબિત ના થાય તો સરકાર પડે. હવે સરકાર જો પડે તો તાત્કાલિક નવી સરકાર કે બીજેપી પાસે આંકડો ન હોય બહુમતનો, હવે એને પણ તમે બીજી રીતે તમે સમજો, 145નો મેજિક ફિગર છે. અમુક ધારાસભ્યો જો ગેરહાજર રહે, અને પણ આ લોકો હવે ધીરે ધીરે ધારાસભ્યોને પણ મને લાગે છે જો શિવસેના એક એક્શન મોડમાં આવશે તો બીજા બધાને ધારાસભ્ય પદેથી હટાવવાનો પ્રસ્તાવ પણ મૂકશે. તો આવા સંજોગોમાં ભાજપ પાસે 105, અન્ય 13 અને બીજા નાના પક્ષો ભેગા કરો તો 130થી મોટો આંકડો થતો નથી. એના માટે કેટલા ધારાસભ્યો ગેરહાજર રાખવા, કેટલાના રાજીનામા લેવા, આ બધું બી એક ફેક્ટર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી છે, જેનું કેલ્ક્યુલેશન તમે જુઓ તો ધારાસભ્યોના વોટ બહુ જ માયને રાખે છે. હવે જો આ સરકાર કોઈ હિસાબે પડે તો મહારાષ્ટ્ર 0 થઈ જશે રાષ્ટ્રપતિમાં, તો એનું સૌથી મોટું સંકટ મને લાગે છે એનડીએને જ આવે એવું છે અત્યારે તો રાષ્ટ્રપતિ બનવા માટે. અથવા તો પછી શરદ પવારની કોઈ એવી ગોઠવણ થઈ હોય, જે રીતે એનું ઢીલું વલણ મને આજે જોવા મળ્યું કે જે રીતે પ્રધાનમંત્રીની મુલાકાત થઈ છે, મમતા બેનર્જીને એમણે ના પાડી છે રાષ્ટ્રપતિ પદના દાવેદાર તરીકે, તો એમનો વિચાર શું છે. એટલે જ્યાં સુધી એકનાથ શિંદે ખુલીને બહાર ન આવે, શરદ પવાર એમનું વલણ સ્પષ્ટ ન કરે, ત્યાં સુધી આગામી 24 કલાકમાં શું થશે આપણે કોઈ કશું જ નહીં કહી શકીએ. બિલકુલ. નરેન્દ્રભાઈ પણ છે આપણી સાથે. નરેન્દ્રભાઈ, એક વાત એવી પણ સામે આવી છે કે કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ સંપર્કમાં છે, અથવા તો કોંગ્રેસના 10 ધારાસભ્યો છેડો ફાડી શકે છે. એટલે એક તો આવી રીતે ગઠબંધનની અંદર સરકાર મળીને એમાં પણ હવે ધારાસભ્યો બાગી બને તો કોંગ્રેસ જશે ક્યાં, કરશે શું? નહીં, પહેલાં તમને એ વાત સમજાવવી જરૂરી છે કે કોઈ પણ પાર્ટીમાંથી ધારાસભ્યો કેટલી સંખ્યામાં છૂટા પડે છે એ જોતાં એને પક્ષાંતર ધારો લાગુ પડે. સવારથી જ્યારથી એક જ વાત ચાલતી હતી કે શિવસેનાના કેટલા ધારાસભ્યો અત્યારે ગુજરાતમાં છે, એટલે સૌપ્રથમ વાત એ આવે કે જો 19થી વધારે ધારાસભ્યો હોય, એટલે લગભગ 57 ધારાસભ્યો હોય, એટલે ત્રીજા ભાગના ધારાસભ્યો પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં ટેકો જાહેર કરે તો એ સસ્પેન્ડ થાય નહીં, નહીતર એ લોકોને સસ્પેન્ડ થાય જેથી એમને ચૂંટણીમાં જવું પડે અને એ વોટ બી ન કરી શકે. એટલે સૌપ્રથમ એ વાત છે કે કોંગ્રેસમાં તો એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કોઈ પણ ધારાસભ્ય આ સમયે જો 10 છૂટા પડે તો તરત જ એમનું ધારાસભ્ય પદ જાય અને એમને ચૂંટણીમાં આવવું પડે. ચલો 10માંથી નહીં, પણ આંકડો આ તો સૂત્રોમાંથી, નરેન્દ્રભાઈ, સૂત્રોમાંથી 10 બહાર આવી છે, 10 સૂત્રોમાંથી 10 વાત આવી છે, પણ 5 બી જાય છે તો બી નુકસાન તો ખરું જ ને. નહીં, નુકસાનનો પ્રશ્ન નથી. વાત ત્યાંથી ઉઠી છે કે રાજ્યસભાની અંદર ક્રોસ વોટિંગની વાત છે. સાથે સાથે જે પ્રકારે હમણાં એમએલસીના ચૂંટણીની અંદર પણ આ ઘટના ઘટી, અને આ ઘટનાઓ દરેક જગ્યાએ ઘટતી હોય છે, એ વાસ્તવિકતા છે. પણ એના કારણે સત્તાનું પરિવર્તન થઈ જાય એ વાતમાં
તથ્ય નથી. એટલે અત્યારે પરિવર્તન આપને સૌપ્રથમ નથી સમજવું એ દેખાઈ જરૂરી રહ્યું છે મહારાષ્ટ્રની કે આ અંદર આ વખતે જે ઉથલપાથલ મહારાષ્ટ્રની પરિવર્તન ચૂંટણી તરફ જઈ રહી છે એ એમાં નથી જે દેખાઈ પ્રકારે રહ્યું આપને? નહીં નરેન્દ્રભાઈ, કદાચ પરિવર્તન નથી દેખાઈ રહ્યું એટલે જ કોંગ્રેસ નહીં, શાંત છે એવું છે? દેખાઈ રહ્યું છે ખરું. પ્રયત્ન છે આવા ઘણી વખત 2 થી 3 વખત પ્રયત્ન થઈ ચૂક્યા છે. હા. સાથે સાથે ધારાસભ્યોની ગણતરી બી સમજવી જરૂરી છે. હા, એટલે ધારાસભ્યોની ગણતરીની અંદર અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કરી રહ્યું છે અને એના 21 ધારાસભ્યો જે પ્રકારે આપણા એક્સપર્ટ્સે કહ્યું એ પ્રમાણે જોતા તો એમની ગણતરી બનતી નથી. એના માટે ના એમાંથી બી એક ગણતરી નીકળે છે નરેન્દ્રભાઈ, એક ગણતરી એમાંથી એ નીકળે છે કે કદાચ, ચલો એક આગળ એની વાત કરીએ, પણ એ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ, જેની હમણાં જ આપણે નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરતા હતા, બળવાખોર થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો ઓછામાં ઓછા 10 ધારાસભ્યો બળવાખોર થઈ શકે છે, બળવો કરી શકે છે. 5 ધારાસભ્યોએ એમએલસીની ચૂંટણીમાં બળવો કર્યો એ આપણે જોયું ગઈકાલે જે પરિણામ આવ્યા, અને ભારતીય જનતા પાર્ટી એમાં જીત હાંસલ કરી શકી હતી. એટલે કોંગ્રેસના ધારાસભ્યો પણ બળવો કરી શકે છે. 10નો આંકડો સામે આવ્યો છે. 5 તો ગઈકાલે જે છે એમણે ક્રોસ વોટિંગ કર્યું છે એ સામે આવી ચૂક્યું છે. હવે બીજા 5 કોણ છે એ પણ કોંગ્રેસ પાર્ટીએ શોધવું પડશે, અથવા તો એમના ધ્યાન ઉપર કદાચ હશે, જો પાર્ટી જાગૃત હશે અને જો પાર્ટી ખરેખરમાં પોતાની રાજનીતિ ઉપર ધ્યાન આપતી હશે તો એમના ધ્યાનમાં આ 5 નામ તો સામે આવી ચૂક્યા છે, બીજા 5 નામ પણ સામે હશે. એટલે નરેન્દ્રભાઈ, વાત એ છે કે કદાચ ચલો બની શકે કે આ 10 નામ જે 10ની ચર્ચા થઈ રહી છે એમાંથી 5 તો તમને ખબર છે, પણ જો 10 જણા બળવો નથી કરતા, એટલે કે આમાં પક્ષ પલટો નથી કરતા, રાજીનામું નથી આપતા, પણ જો ગેરહાજર રહે છે તો શું કરી લેશો? એની સ્પષ્ટ રીતે આપ જાણો છો કે પાર્ટીના મેન્ડેટ અને વ્હીપ આપ્યા પછી ગેરહાજર રહે તો પાર્ટીમાંથી એ સસ્પેન્ડ થઈ શકે છે. હા, સૌપ્રથમ વાત એ છે. મેઇન વસ્તુ એ છે કે આપ જે વાત કરી રહ્યા છો એમએલસીની ચૂંટણી અને એની અંદર અમારે ત્યાંથી કોઈનું ક્રોસ વોટિંગ થયું નથી. જે ગણતરીની બાબત હતી, અમારા 2 ધારાસભ્યો, એટલે કે જે અમારું જે સાથી પક્ષોનું જે સમર્થન છે, એટલે કે નવાબ મલિક અને અનિલ દેશમુખ, એ બંનેનો વોટિંગ સિવાય જે ગણતરીની બાબતમાં હતી એમાં થોડુંક થયું. અને બીજી વાત, કોઈ પણ એમએલસીની અને રાજ્યસભાની ચૂંટણીની અંદર ક્રોસ મતદાન કે પ્રેફરન્શિયલ વોટમાં ક્યાદા ફરક પડી શકે, પણ એની સાથે આ સરકાર પડવા સાથે સંબંધ નથી. કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ છે. એનસીપીના તો સુપ્રીમોએ પ્રેસ કોન્ફરન્સ કરીને શરદ પવારજીએ કહી દીધું છે. પણ એમ છતાં પણ એકનું નામ તો સામે આવે છે. અત્યારની પરિસ્થિતિમાં મારું એનસીપી નો માનવું રોલ શું છે શું નહીં એ તો આવનારો સમય ખબર પડશે, પણ મોટા સમાચાર મળી રહ્યા છે. થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીની પણ પત્રકાર પરિષદ આવશે. શિવસેનાના આરોપો ઉપર ભારતીય જનતા પાર્ટી જવાબ આપશે. થોડી જ વારની અંદર પત્રકાર પરિષદ કરવામાં આવશે. શિવસેનાના જે આરોપ છે ભારતીય જનતા પાર્ટી ઉપર, સ્વાભાવિક છે કે ઘા વાગ્યો હોય તો દુઃખ થવાનું અને દર્દ થાય ત્યારે ચીસ પણ નીકળે, અને એવી જ કંઈક ચીસ શિવસેનાની નીકળી છે. જબરજસ્ત આરોપો મૂકવામાં આવ્યા છે સંજય રાઉત દ્વારા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉપર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આખું ષડયંત્ર છે અને ષડયંત્ર CR પાટીલ દ્વારા રચવામાં આવ્યું છે, વગેરે 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 આરોપો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે. बात नहीं कर सकता, वो मैं बता नहीं सकता, मुझे कुछ भी मालूम ઉપર જવાબ આપવામાં આવશે. આ તમામ આરોપો ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ જવાબ આપવામાં આવશે. દિગ્ગજ નેતાઓ સાંજ સુધીમાં અમદાવાદ આવી શકે છે. અમદાવાદમાં બેઠક મળી શકે છે મહારાષ્ટ્રને લઈને.